ડભોઈ ખાતે હરિધામ સોખડા ડભોઈ વિસ્તારના હરિભક્તો દ્વારા ચાતુર્માસને શ્રાદ્ધ પક્ષને અનુલક્ષીને દર માસ યોજાતી સત્સંગ સભા છારોરાવાડી ખાતે યોજવામાં આવી। આ પ્રસંગે આચાર્ય સ્વામી અને યોગી ચરણ સ્વામી ઉપસ્થિત રહ્યા। પરમ પૂજ્ય બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ સાથે પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીની નિષ્ઠામાં ડભોઈ ખાતે હરિભક્તો દ્વારા દર માસ સત્સંગ સભા યોજાતા હોય છે, ત્યારે ડભોઈ ઝારોલાની વાડી ખાતે ચાતુર્માસ અને શ્રાદ્ધ પક્ષને ધ્યાનમાં રાખીને સત્સંગ સભાનું આયોજન કરાયું। આ સભામાં નગર આગેવાન વિજય શાહ, વિશાલ શાહ સહિત સંત આચાર્ય સ્વામી અને યોગી ચરણ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પ્રભુ ભક્તિ અને પૂર્વજોની સેવા અંગેનું માર્ગદર્શન આચાર્ય સ્વામી દ્વારા અપાયું। સદાનંદ સાંઈ મહારાજની જય, હરિપ્રસાદ સાંઈ મહારાજની જય, પ્રગટ ગુરુની પ્રેમ સ્વરૂપ સાંઈ મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થનારની જય। ત્યારે ચાતુર્માસના પવિત્ર દિવસો ચાલે છે અને એમાં શ્રાદ્ધ પર્વ ચાલે છે। એ નિમિત્તે ગુરુ હરિ સ્વામીની આજ્ઞાથી ઘણા બધા મંડળમાં ભક્તો સમૂહમાં પૂજા સભાનું આયોજન, ગોષ્ઠીનો પ્રોગ્રામ કરે અને વિશેષ પ્રકારે ભજન કરે। આજના દિવસે ડભોઈમાં પણ આ ઝારોલા નિવાસના હોલમાં 1,500 થી 2,000 ભક્તોની સભા અને સભાનું આયોજન થયું। ખૂબ આનંદ થયો। બધાને સત્સંગનો મહિમા છે, સ્વામીજી માટે અનેરી ભક્તિ છે અને પ્રેમ સ્વામીને રાજી કરાવે છે। આવા બધા પ્રોગ્રામ થાય છે। અમે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે વધારે ભક્તો આ સેવામાં આવે, એનો લાભ લે અને ડભોઈમાં સત્સંગનો વિકાસ ખૂબ થાય, એ સ્વામીના ચરણે પ્રાર્થના।